હલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે ટાટ HSSમાં જે સિલેબસ છે નવો એના પ્રમાણે 100 ક્વેશ્ચન જે પાર્ટ 1 છે એની અંદર 100 ક્વેશ્ચન એનું એક મોડલ પેપર આપણે પહેલાં બી કરેલું છે અને આ બીજું મોડલ પેપર. અને આ મોડલ પેપરમાં મિત્રો એ ટાઈપના ક્વેશ્ચન મૂક્યા છે જે રિયલમાં પૂછાઈ શકે, તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ થવાનું છે. તો સ્ટાર્ટ કરીએ આપણે. વિભાગ 1 સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો 20 પ્રશ્નો. એમાં જોઈએ, ભારતીય બંધારણ ક્યારે અમલમાં આવ્યો? તો સાચો જવાબ આવશે સી, 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન 2 NEP 2020માં 5+3+3+4 માળખું કયા માટે છે? તો સાચો જવાબ આવશે શિક્ષણ માળખું છે. આ વય, પરીક્ષા, શાળા એ ટાઈપનું કોઈ માળખું નથી. વર્લ્ડ AI સમિટ 2026 ક્યાં યોજાયો હતો? તો સાચો જવાબ આવશે બી ઓપ્શન, નવી દિલ્હી. આપણને ખબર જ છે હમણાં જે નવી દિલ્હીમાં AI સમિટ યોજાયો હતો અને એમાં જે ગલગોટિયા યુનિવર્સિટી કાંડ જે થઈ ગયો એટલે તમને યાદ રહેશે. પ્રશ્ન 4 છે યુનેસ્કો ક્યારે સ્થપાયું? તો સાચો જવાબ આવશે એ, 1945. પ્રશ્ન 5 રાઇટ ટુ એજ્યુકેશન કયા કલમ હેઠળ આવે છે? તો આર્ટિકલ 21A હેઠળ આવે છે. પ્રશ્ન 6 કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વિદ્યાંજલિ યોજના શેના માટે છે? તો સાચો જવાબ આવશે સી, શાળાની વિવિધ શૈક્ષણિક પ્રક્રિયામાં રસ ધરાવતા સમાજના વ્યક્તિઓ માટે શિક્ષણ દાન માટેની યોજના છે. તો આ મિત્રો યાદ રાખવાનું, કેન્દ્ર સરકાર દ્વારા વિદ્યાંજલિ તો સમાજના વ્યક્તિઓ માટે શિક્ષણ દાન માટેની યોજના યાદ રાખવાનું. પ્રશ્ન 7 મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે ગીતને કોણે ચિરસ્મરણીય હતું ચિરસ્મરણીય કર્યું? તો સાચો જવાબ આવશે દિવાળીબેન ભીલ. પ્રશ્ન 8 ભારતમાં પંચવર્ષીય યોજના કોણે શરૂ કરી? તો સાચો જવાબ આવશે એ, પંડિત જવાહરલાલ નહેરુ. પ્રશ્ન 9 જ્યાં સુધી માતૃભાષાને હું ઉચ્ચ સ્થાને નહીં મૂકું ત્યાં સુધી હું પાઘડી નહીં બાંધું. આ કોણે કહ્યું છે? તો એ, કવિ પ્રેમાનંદ. પ્રશ્ન 10 નીતિ આયોગ ક્યારે સ્થપાયું? તો સાચો જવાબ આવશે 2015, સી ઓપ્શન. પ્રશ્ન 11 નવી ખાનગી માધ્યમિક શાળાની મંજૂરી કોણ આપે છે? તો સાચો જવાબ આવશે ડી, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ. પ્રશ્ન 12 NEP 2020માં નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્કને કેટલા વર્ષમાં રિવાઇઝડ અને અદ્યતન રાખવાની ભલામણ કરવામાં આવી છે? તો સાચો જવાબ આવશે એ, 5 વર્ષ. પ્રશ્ન 13 ઇસરોની સ્થાપના ક્યારે થઈ? તો સાચો જવાબ આવશે બી, 1969 બી ઓપ્શન. પ્રશ્ન 14 SDGનો મુખ્ય હેતુ શું છે? તો સાચો જવાબ આવશે સર્વાંગી વિકાસ. પ્રશ્ન 15 ભારતનું કયું શહેર સિલિકા વેલી તરીકે જાણીતું બન્યું છે? તો સાચો જવાબ આવશે બેંગલુરુ. પ્રશ્ન 16 વિશ્વ વસ્તી દિન ક્યારે ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ આવશે સી, 11 જુલાઈએ. પ્રશ્ન 17 ભારતીય બંધારણમાં શિક્ષણ કઈ યાદીનો વિષય છે? તો સાચો જવાબ આવશે સી, સંયુક્ત યાદી. પ્રશ્ન 18 શિક્ષણમાં સંપૂર્ણ ગુણવત્તા વ્યવસ્થાપન પુસ્તકના લેખક કોણ છે? તો સાચો જવાબ આવશે પ્રોફેસર મરમર મુખોપાધ્યાય. પ્રશ્ન 19 ભારતનો રાષ્ટ્રીય ધ્વજ કોને બનાવ્યો? તો ઓપ્શન એ, પિંગળી વેંકૈયા એમને બનાવ્યો હતો. પ્રશ્ન 20 ડિજિટલ ઇન્ડિયા અભિયાન ક્યારે શરૂ થયું? તો સી ઓપ્શન, 2015. વિભાગ 2 શિક્ષક અભિયોગ્યતા 35 પ્રશ્નો. પ્રશ્ન 21 શિક્ષણ મનોવિજ્ઞાનના પિતા? ઓપ્શન સી, વિલિયમ જેમ્સ. પ્રશ્ન 22 બ્લૂમ ટેક્સોનોમીના મુખ્ય 3 સૂત્રોમાં નીચેનામાંથી કયા મુખ્ય ક્ષેત્રનો સમાવેશ થતો નથી? તો આપણને ખબર જ છે કે જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક આ તો 3 છે જ, એટલે ડી ઓપ્શન. અનુભવાત્મક એ ના આવે એટલે ડી ઓપ્શન આવશે. પ્રશ્ન 23 લર્નિંગ બાય
ઇમિટેશન નકલ અને ઓબ્ઝર્વેશન અવલોકન કોને આપ્યો હતો? તો કયો આ સિદ્ધાંત કોને આપ્યો હતો? બાંડ્યુરા. એ ઓપ્શન આવશે. પ્રશ્ન 24 રેન્ફોર્સમેન્ટ વર્તનને પુરસ્કાર થિયરી કોની છે મતલબ કે? તો બી ઓપ્શન સ્કિનરની છે. ઇન્ક્લુઝિવ એજ્યુકેશન સમાવેશી શિક્ષણનો હેતુ શું છે મિત્રો? તો બી ઓપ્શન આવશે બધા બાળકો સાથે. મતલબ કે ગમે તેવી પોઝિશન હોય એ બધાને એક જેવું શિક્ષણ આપવું એને કહેવાય ઇન્ક્લુઝિવ એજ્યુકેશન અથવા તો સમાવેશી શિક્ષણ. પ્રશ્ન 26 ટીચિંગ શુડ બી લર્નર સેન્ટર્ડ મીન્સ એટલે કે શિક્ષણ વિદ્યાર્થી કેન્દ્રી હોવું જોઈએ એટલે શું? તો સાચો જવાબ આવશે વિદ્યાર્થી સક્રિય હોવો જોઈએ. બી ઓપ્શન. પ્રશ્ન 27 કરિક્યુલમનો અર્થ? તો સાચો જવાબ આવશે અભ્યાસક્રમ. બી. પ્રશ્ન 28 મોટિવેશનનો મુખ્ય સ્ત્રોત? તો સાચો જવાબ આવશે બી રસ. પ્રશ્ન 29 ગાઈડન્સ અને કાઉન્સેલિંગનો હેતુ શું છે? તો સાચો જવાબ આવશે બી યોગ્ય માર્ગદર્શન આપવું. પ્રશ્ન 30 ઓડિયો એડ શ્રાવ્ય સાધનનું ઉદાહરણ? તો ડી રેડિયો આવશે. પ્રશ્ન 31 ક્લાસરૂમ મેનેજમેન્ટ વર્ગ વ્યવસ્થાપનમાં મહત્ત્વ શેનું મહત્ત્વ હોય? તો બધું જ શાંતિ સમયપાલન શિસ્ત આ બધું જ એમાં આવી જાય. પ્રશ્ન 32 કરીને શીખો લર્નિંગ બાય એક્શન અથવા તો ડુઈંગ સિદ્ધાંતના પ્રણેતા કોણ છે? તો આ તો મિત્રો યાદ રહેવું જ જોઈએ જ્હોન ડ્યુઈ. સી ઓપ્શન. શિક્ષણમાં મનોવિજ્ઞાનનો પ્રવેશ કોણે કરાવ્યો? તો સાચો જવાબ આવશે રૂસો. આ તો મિત્રો યાદ રહેવું જ જોઈએ મનોવિજ્ઞાનનો પ્રવેશ કરાવનાર રૂસો. સી. પ્રશ્ન 34 પ્રોજેક્ટ મેથડનો આધાર? તો સ્ટુડન્ટ. બી ઓપ્શન. કઈ શિક્ષણ પદ્ધતિ સૌથી વધુ પ્રભાવશાળી ગણાય છે? તો સાચો જવાબ આવશે પ્રાયોગિક કથન ચર્ચા પદ્ધતિ. બી ઓપ્શન. પ્રશ્ન 36 એરિક્સન મુજબ વિકાસ કેવી રીતે થાય છે? તો સંઘર્ષના નિરાકરણથી. બી ઓપ્શન આવશે. પ્રશ્ન 37 વર્ચ્યુનો અર્થ શું થાય મિત્રો? તો સી સકારાત્મક ગુણ. સકારાત્મક જે ગુણ ઉત્પન્ન થાય એને કહેવાય વર્ચ્યુ. પ્રશ્ન 38 સૌથી મહત્વનો તબક્કો કયો છે? સાચો જવાબ આવશે તરુણાવસ્થા. બી ઓપ્શન. પ્રશ્ન 39 મોન્ટેસરી પદ્ધતિ કઈ છે? તો સાચો જવાબ છે બી ચાઇલ્ડ સેન્ટર્ડ બાળક કેન્દ્રી એ મોન્ટેસરી પદ્ધતિ છે. પ્રશ્ન 40 રચનાત્મક મૂલ્યાંકન ફોર્મેટિવ એસેસમેન્ટ ક્યારે થાય છે? સાચો જવાબ આવશે બી ઓપ્શન ભણતર દરમિયાન. પ્રશ્ન 41 સર્જનાત્મકતા કેવી રીતે વિકસે છે? તો સાચો જવાબ આવશે રમત સંગીત કવિતા ગાર્ડનિંગ વડે. બી ઓપ્શન. પ્રશ્ન 42 બ્લૂમના વર્ગીકરણમાં જ્ઞાન કયા સ્તરનું છે? તો નીચું. સૌથી નીચું જ્ઞાન આવે અને સૌથી ઊંચું મૂલ્યાંકન. આ યાદ રાખવાનું મિત્રો. એટલે એ ઓપ્શન આવશે નીચું. વર્ગ વ્યવહાર માટે નિયમો કેવા હોવા જોઈએ? સ્પષ્ટ અને સરળ. પ્રશ્ન 44 ઇન્ટેલિજન્સ ટેસ્ટ ઇન્વેન્ટેડ બાય. ઇન્ટેલિજન્સ ટેસ્ટ કોને ઇન્વેન્ટ કર્યો હતો? તો બિનેટે એટલે સી ઓપ્શન આવશે બિનેટે ઇન્વેન્ટ કર્યો હતો. 45 નિદાનાત્મક મૂલ્યાંકનનો હેતુ શું છે? તો સાચો જવાબ આવશે ભૂલ શોધવી. એ નિદાનાત્મક મૂલ્યાંકનનો હેતુ છે. મતલબ કે વિદ્યાર્થી જે છે એને ક્યાં તકલીફ છે, એ ક્યાં અટકે છે, એને શું નથી આવડતું, તો એ નિદાન કરવું એટલે નિદાનાત્મક કસોટી એને ભૂલ આપણે શોધી શકીએ છીએ. પ્રશ્ન 46 કોહલબર્ગના સિદ્ધાંતમાં એજ્યુકેશન શિક્ષણનું કેન્દ્ર શું છે? બી મોરલ થિંકિંગ નૈતિક વિચાર શક્તિ. તો કોહલબર્ગ એટલે નૈતિક વિચાર શક્તિ એવું યાદ રાખો તો બી યાદ રહી જાય મિત્રો. કોહલબર્ગનો સિદ્ધાંત કોના આધાર પર છે? બી જીન પિયાજે. એમનો પણ સારો એવો ફાળો છે મનોવિજ્ઞાનમાં, એ પણ યાદ રાખવાનું મિત્રો. બ્લૂમનું વર્ગીકરણ પ્રથમ કોણે રજૂ કર્યું? તો સી બેન્જામિન બ્લૂમે. પછી એમાં ફેરફાર થયો પણ સ્ટાર્ટિંગમાં જે આપ્યું હતું એ પ્રથમ હતા બેન્જામિન બ્લૂમ. પ્રોજેક્ટ કાર્ય કઈ પદ્ધતિમાં આવે છે? તો સાચો જવાબ આવશે
બી રચનાત્મક મૂલ્યાંકન. હવે મિત્રો એક વાત પણ કહી દઉં કે આ જે લેક્ચર છે એની PDF તમારે જોઈતી હોય તો એ આપણા ટેલિગ્રામ ચેનલ ઉપરથી મળી જશે, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો તમારે ત્યાંથી લઈ લેવી. આપણું જે ટેલિગ્રામ ગ્રુપ છે એ જોઈન કરી લેવાનું મિત્રો. 50 નંબર, ફ્રોબેલનો સિદ્ધાંત કયા આધાર પર છે? તો સાચો જવાબ આવશે માનવ અને પ્રકૃતિની એકતા ઉપર આધાર છે. ફ્રોબેલે શિક્ષણનું મુખ્ય માધ્યમ શું માન્યું? સી રમત. રમત દ્વારા શિક્ષણ એ ફ્રોબેલ શિક્ષણનું મુખ્ય માધ્યમ છે. પ્રથમ કિન્ડરગાર્ટન સ્કૂલ કોણે શરૂ કરી? તો એ આવશે ફ્રોબેલ. કિન્ડરગાર્ટનનો કોઈ બી વસ્તુ આવે એટલે ફ્રોબેલ, ફ્રેડરિક ફ્રોબેલ યાદ રાખવાના મિત્રો. ફ્રોબેલ કયા દેશના હતા? તો કે જર્મનીના. સી ફ્રોબેલ જર્મની, એ રીતના યાદ રાખો. 54 શિક્ષણનો મુખ્ય હેતુ શું છે? બી આંતરિક શક્તિઓનો વિકાસ. ઓક્યુપેશન એટલે શું? સાચો જવાબ આવશે સક્રિય પ્રવૃત્તિઓ જેમ કે વણાટ, માટીકામ વગેરે. એ ઓક્યુપેશનની, ફ્રોબેલે ઓક્યુપેશનનો મતલબ આ ગણાવ્યો હતો. શિક્ષકની ભૂમિકા ફેસિલિટેટર એટલે કે માર્ગદર્શક તરીકે શિક્ષકની ભૂમિકા હોવી જોઈએ. વિભાગ 3 તાર્કિક અભિયોગ્યતા 15 પ્રશ્નો. હવે આ રિઝનિંગ આવ્યું મિત્રો, આમાં પણ ધ્યાન રાખજો. 3 અને 40 થઈ છે. મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો કેટલા અંશનો હશે મિત્રો? તો સાચો જવાબ આવશે 130. હવે મિત્રો 130 કેમના જવાબ આવ્યા એ આપણે અહીં ગણતરી બતાવી છે. જુઓ, આ સમીકરણ યાદ રાખવાનું મિત્રો. જ્યારે પણ તમારે કોઈ બી આ કલાક કાંટો અને મિનિટ કાંટો અહીંયા છે તો કેટલા એંગલનો ખૂણો બને, તો એ જ્યારે પ્રશ્ન આવે ને ત્યારે આ સમીકરણ યાદ રાખવાનું. એચ જે છે, એચની જગ્યાએ તમારે જે કલાક કાંટો છે એની વેલ્યુ મૂકવાની. એટલે અહીંયા આપણે 3 ને 40 કીધેલું ને, તો એચની જગ્યાએ 3 મૂક્યું અને એમ મિનિટ એની જગ્યાએ 40 મૂક્યું અને સાદુરૂપ આપતા આપણને જુઓ મળે છે જેમ કે અહીંયા 2 અને 20 ભાગ ચાલશે અને 20 ગુણ્યા 11 એટલે 220 અને અહીંયા 30 તરી 90, 90 - 220 એટલે -130. હવે આ માનાંક છે એટલે પ્લસ થઈ જશે 130. તો આ એની ગણતરી છે. એટલે આ સમીકરણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાનું મિત્રો. પ્રશ્ન 57, આપેલ શબ્દોને મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે ગોઠવો. તો ઇન્ટરનલ, ઇન્સેક્ટ, ઇનકમ, ઇન્ટેન અને ઇનસાઇડ આ આપેલા છે. તો એમાં તમે જો સેટ કરશો ને મિત્રો તો સાચો જવાબ એ આવશે 3, 2, 5, 4, 1. કારણ કે જુઓ 3માં તમે જોશો IN તો બધામાં છે જ, પછી અહીંયા જુઓ સી દેખાય છે. સી બીજા કોઈમાં ત્રીજા નંબરે નથી. એટલે એ રીતના તમે જોશો ને તો આ એ ઓપ્શન જ આવશે મિત્રો. અને એના પછીનો જુઓ, સી પછીનો અહીંયા એસ છે, અહીંયા ઈ છે, એટલે આ સેકન્ડ જ આવશે. એ રીતના તમે જોશો તો બરાબર છે. તો એ ઓપ્શન સાચો આવશે. પ્રશ્ન 58, આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? તો આનો અલગથી વિડીયો બનાવેલો જ છે, તો બી તમારે જોવું હોય તો આપણે જોઈ શકીએ. જો કે આ જે ભાગ છે ને 1, 2, 3, 4, 5 એ નંબર આપી દેવાના. 1 અને 5 સુધીનો સરવાળો તમે કરશો તો 15 આવશે. અને આ જે 2 અલગથી છે એને 1 અને 2 નંબર આપશો એટલે એનો સરવાળો 3. તો 15 ને 3 18. 18 અને આ 1, 2, 3 ફરીથી નંબર આપવાના, તો એનો સરવાળો કરવાનો. 3 ને 3 6. હવે 18 અને 6 એટલે 24 જવાબ આવે એ. તો આ રીતના ગણતરી થાય છે. આપણે અલગથી વિડીયો એનો બનાવેલો જ છે મિત્રો. પ્રશ્ન 59, એક વ્યક્તિ પૂર્વ દિશા તરફ મોં રાખીને ઊભો છે. તે 90 ડિગ્રીના ખૂણે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરે છે. ફરી પાછો ઘડિયાળના કાંટાની દિશામાં 45 ફરે છે. ત્યાંથી પાછો ઘડિયાળના કાંટાની દિશામાં 180 ડિગ્રી ફરે છે. ત્યારબાદ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 270 ફરે છે. તો હવે તે કઈ દિશામાં મોં રાખીને ઊભો હશે? તો આનો સાચો જવાબ એ આવશે ઉત્તર પશ્ચિમ. આજે સોમવાર છે, 62 દિવસ પછી કયો વાર હશે? તો સાચો જવાબ આવશે બી રવિવાર. મિત્રો આ બી આપણે રિઝનિંગનો એક વિડીયો બનાવવાના છીએ, તો આ બધું
કઈ રીતના આવે છે એ ડિટેલમાં હું તમને વિડીયોમાં બતાવીશ. અત્યારે ખાલી આપણે આ મોડેલ પેપરના આન્સર જોઈએ છીએ. 61 પેન તો ઇંક તો કાર તો બી ઓપ્શન ફ્યુલ. શ્રેણી પૂર્ણ કરો 1 2 10 37 તો સાચો જવાબ આવશે સી 101. ફાધર મધર કિંગ તો ક્વીન એ ઓપ્શન આવશે. 64 આપેલ શબ્દોને અંગ્રેજી મૂળાક્ષરોમાં ક્રમ પ્રમાણે ગોઠવો તો આમાં સાચો જવાબ આવશે સી 1 2 1 5 2 3 4 સી ઓપ્શન. પ્રશ્ન 65 11 22 33 તો સાચો જવાબ આવશે સિરીઝમાં નેક્સ્ટ નંબર હશે બી 44. દેખાય છે 11 22 33 તો એના આગળની જોડ 44 બી ઓપ્શન. 66 નંબર બુક રીડ તો મ્યુઝિક લિસન એટલે ડી ઓપ્શન આવશે. 67 5 15 45 તો સી ઓપ્શન 135. 68 નંબર શ્રેણી પૂર્ણ કરો 4 8 9 27 16 64 25 તો ડી ઓપ્શન આવશે 125. 69 PQRST VW અને Z કેન્દ્ર તરફ મોં રાખીને ગોળાકાર ટેબલની આજુબાજુ બેઠા છે. દરેક ઉપરના ક્રમમાં બેઠા નથી. SPની જમણે બીજા સ્થાને, PVની જમણે બીજા સ્થાને, RSની ડાબે બાજુ બીજા સ્થાને અને Qની જમણી ત્રીજા સ્થાને, WVની સામે બેઠો છે. ZTની જમણે બીજા સ્થાને છે તો Tની ડાબે પ્રથમ સ્થાને કોણ બેઠું છે? તો જવાબ એ આવશે આર. આનું પણ આપણે સોલ્યુશન ડિટેલ લાવીશું. પ્રશ્ન 70 નીચેની આકૃતિમાં પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું આવશે? તો આમાં મિત્રો એ ઓપ્શન 12 આવે છે, કારણ કે એ 4 તરીને 12 આ રીતના ગુણાકાર કરવાનો. જો 5 ચોક 20 3 દુ 6 તો એટલે 4 તરીને 12 આ રીતના જવાબ આવશે. વિભાગ 4 ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય 15 પ્રશ્નો. પગ મૂકી શકાય નહીં એવું શબ્દ સમૂહ માટે એક શબ્દ અગોચર એ ઓપ્શન. પદક્રમ યોગ્ય રીતે સચવાયો હોય તેવું વાક્ય કયું છે? તો સી વ્યાયામવીરો રોજ સવારે ઝડપથી મેદાનમાં દોડતા હોય છે. પ્રશ્ન 73 રાજમાતા સમાસ તો એ તત્પુરુષ આવશે. 74 નીચે આપેલા વાક્યોમાં અધિકરણ વિભક્તિનો પ્રયોગ થયો હોય તેવું વાક્ય કયું છે? તો એ તે કાલે રાત્રે ગયો. પ્રશ્ન 75 શબ્દાર્થની ખોટી જોડ હોય તેવો વિકલ્પ કયો છે? તો સી અજંપો કુઠાર. ભાષાકીય રીતે શુદ્ધ વાક્ય કયું છે? તો સી ઓપ્શન. આ ટી શર્ટની સી કિંમત છે. પ્રશ્ન 77 મંદિરની આગળ એક નાનકડો બગીચો છે. વાક્યમાં વપરાયેલ નામયોગી ઓળખો તો સી આગળ આવશે. 78 તંબોડીમાં કાંકરા હોવા રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો એ કશી જ સમજ ન પડવી. 79 સંધિની કઈ જોડ ખોટી છે? તો બી 9 વત્તા ઓઢા નવોઢા એ ખોટું છે. 9 વત્તા ઉઢા આવશે એ રીતના આવશે એટલે આ ખોટું છે. 80 અંધકારનો વિરોધી તો શું થાય? પ્રકાશ સી ઓપ્શન. 81 રાજા અને પ્રજા સમાસ તો એ દ્વંદ્વ સમાસ આવશે. 82 ખોટી જોડણી કયા શબ્દની છે? તો બી ઉતુંગ. આગળ બીજો ત આમાં અડધો આવે ઉતુંગ એ રીતના. 83 સૂર્ય ઉગ્યો એટલે કમળ ખીલ્યું કયો અલંકાર છે? તો એ સ્વભાવોક્તિ અલંકાર છે. 84 ગાંધીજી તે ગાંધીજી કયો અલંકાર છે? અનન્વય બી ઓપ્શન. પ્રશ્ન 85 જે વાંચે ચોપડી તે ચોપડી ચોપડી ખાય કયો અલંકાર છે? તો યમક ડી ઓપ્શન આવશે. વિભાગ 5 અંગ્રેજી ભાષાની જાણકારી. ફાઇન્ડ ધ ડિફરન્ટ વર્ડ ફ્રોમ ફોલોવિંગ વર્ડ એટલે એ ઓપ્શન આવશે રિટ્રાઈવ. 87 neither you nor your friend was sick B option was he. 88 if Mr. Shah had saved money earlier he a new car would have bought a new car.
મેની ટાઈમ્સ હી હેલ્પ ધોઝ ખાલી જગ્યા હી ડોન્ટ નો. ડી ઓપ્શન whom. 90. Shruti said to Neha, you are my best friend now. Find correct incorrect speech. તો સાચો જવાબ આવશે સી. શ્રુતિ told Neha that she was her best friend then. Dr. Harris welcomed the members of the committee and went on ખાલી જગ્યા the subject of the meeting. તો B option introducing. The lighting has a tongue of flame. Identify the figure of speech. તો સાચો જવાબ છે C. metaphor. 93. Find out similar word for assault. તો સાચો જવાબ છે attack. Correct spelling. તો B option environment. 95. They ખાલી જગ્યા singing songs. તો C option R. They are singing songs. 96. Intelligent ખાલી જગ્યા he is. He could not pass that exam. D option as. 97. He is best ખાલી જગ્યા boy. તો C option the best boy. 98. We ખાલી જગ્યા dinner last night. B ate dinner last night. Select the correct sentence. તો C આવશે unless you work hard you will fail. છેલ્લો ક્વેશ્ચન સેન્ટેન્સ ઇન ફ્યુચર ટેન્સ. તો સી આઈ વિલ ઇટ રાઈસ. તો આ રીતના મિત્રો જે બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ રીતનું આપણે મોડલ પેપર બનાવ્યું છે અને આ મોડલ પેપર ઉપરથી તમને આઈડિયા બી આવી જશે કે કઈ રીતના પ્રશ્નો પૂછાય છે અને કેટલા ટાઈપના પૂછાય છે. તો આની જો તમારે પીડીએફ જોઈતી હોય તો આપણા ટેલિગ્રામ ચેનલ ઉપરથી ડાઉનલોડ કરી શકો છો, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ધન્યવાદ.